ભારત વર્ષની અંદર સનાતન ધર્મ, સનાતન સત્ય, સનાતન સુખ, શાશ્વત સુખ, અનાદિ અનંત સુખ, આવા બધા શબ્દો આપણે શાસ્ત્રોમાં વાંચ્યા છે અને સાંભળ્યા છે. એ શબ્દનો મિનિંગ શું થાય એ આપણને હજુ ખબર પડી નથી. શબ્દ તો સાંભળ્યા છે, કારણ કે શાસ્ત્રમાં લખેલા છે અથવા તો ધર્મગુરુએ કહેલા છે. એનો મિનિંગ શું થાય એ આપણને ખબર નથી. સનાતન એટલે શું? સનાતનનો મિનિંગ થાય જેની બિગિનિંગ અને એન્ડ ના હોય એને સનાતન કહેવાય. સનાતન યુનિવર્સલ ટ્રુથ એક જ હોય અને સનાતન સત્ય એ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ધર્મોનો પ્રાણ છે. સનાતન શબ્દ કોઈ ધર્મ સંપ્રદાયને વ્યક્તિગત લાગુ પડતો નથી. સાંપ્રદાયિક સત્ય તો અનેક છે. આ સંપ્રદાયનું સત્ય જુદું, આનું જુદું, આનું જુદું, આનું જુદું, આનું જુદું, એને સનાતન શબ્દ લાગુ પડતો નથી. સનાતન એટલે શાશ્વત, પરમેનન્ટ, જેનું બિગિનિંગ અને એન્ડ ના હોય, જે હતું, છે અને રહેશે. ભારતીય ફિલોસોફી એ સનાતન સત્ય ઉપર આધારિત છે. આપણા ઋષિ મુનિ હોય, યોગી હોય, સંન્યાસી હોય, અરહંત ભગવંત હોય, કેવલી ભગવંત હોય, આધ્યાત્મિક જ્ઞાની પુરુષ હોય, જે રિસર્ચ કર્યું છે એ રિસર્ચ સાંપ્રદાયિક સત્ય નથી, એ સનાતન સત્ય છે. અને એ સનાતન સત્ય ને આધારે જ આપણી ભારત વર્ષની જે ફિલોસોફી છે એ વસુધૈવ કુટુંબકમ ઉપર રચાયેલી છે. પૂરું વિશ્વ એ મારું કુટુંબ છે. એક દેશ, એક પ્રદેશ, એક ધર્મ, એક ઘર એ જ મારું કુટુંબ નથી. પૂરું વિશ્વ એ મારું કુટુંબ છે. વસુધૈવ કુટુંબકમ. That is our Indian philosophy. આપણી ફિલોસોફી જીવો અને જીવવાદોના સિદ્ધાંત ઉપર રચાયેલી છે. મને પણ જીવવાનો અધિકાર છે અને પ્રત્યેક જીવો, પછી મનુષ્ય હોય, પ્રાણી હોય કે વનસ્પતિ હોય, પક્ષી હોય, બધાને જ એટલો જ જીવવાનો અધિકાર છે. That is our philosophy. અને આપણા જે સંસ્કાર હતા, અતિથિ દેવો ભવ, આપણે અતિથિને વેલકમ કરતા હતા. એની નાત શું, જાત શું એવું પૂછતા નતા. That is our philosophy. અને આ ફિલોસોફી સનાતન સિદ્ધાંતોને આધારે રચાયેલી. આ ફિલોસોફી કુદરતના કાનૂન ઉપર આધારિત હતી કે જે કાનૂન જીવ માત્રને આખા યુનિવર્સમાં એક જ સરખો લાગુ પડે છે. એ માને કે ના માને, કુદરતનો કાનૂન બધા માટે એક જ સરખો છે. આ કુદરતનો કાનૂન, કુદરત અને કુદરતી રચના, આ ત્રણ વસ્તુ હું આજે બેઝિક સમજાવું છું, જેને હું સમ્યક દર્શન અથવા તો આધ્યાત્મિક દર્શન કહું છું. ત્રણ વસ્તુ: કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. કુદરત એટલે શું? કુદરત એટલે કે આ બ્રહ્માંડ જેનાથી, જે તત્વોથી બનેલું છે. આ વિશ્વ 6 સનાતન તત્વોથી બનેલું છે. 6 ઇટરનલ એલિમેન્ટ્સ.
ઇટર્નલ નો મતલબ થાય જેની બિગિનિંગ અને એન્ડ ના હોય, એને ઇટર્નલ અથવા ગુજરાતીમાં એને શાશ્વત તત્વો કહે. એવા 6 તત્વોથી આ દુનિયા બની છે. 6 તત્વોથી આ દુનિયા ચાલે છે. આપણા મન વચન કાયા પણ 6 તત્વોથી બનેલા છે અને 6 તત્વથી જ ચાલે છે. માટે પિંડે સો બ્રહ્માંડે અને બ્રહ્માંડે સો પિંડે. પિંડ અને બ્રહ્માંડમાં ફંડામેન્ટલી એલિમેન્ટ વાઇઝ કોઈ ડિફરન્સ નથી. પણ આ 6 તત્વની સમજણ ન પડવાથી સામાન્ય બુદ્ધિશાળી માણસો એવું સમજવા માંડ્યા કે આ દુનિયા ભગવાને બનાવી છે અને ભગવાન ચલાવે છે. ખરેખર આ દુનિયા 6 તત્વોથી બની છે અને 6 તત્વોથી જ ચાલે છે. એ 6 તત્વોને હું સિમ્પલ ભાષામાં એક્સપ્લેન કરું છું. તમે બિલકુલ ધ્યાન આપજો, કારણ કે સમયની મર્યાદાને આધારે હું દરેક વસ્તુ શોર્ટમાં કહીશ, વિસ્તારથી કહી શકીશ નહીં. પહેલું તત્વ આવે છે ચેતન તત્વ, જેને આપણે આત્મા કહીએ છીએ અથવા તો શુદ્ધ આત્મા કહીએ છીએ. એ પહેલું તત્વ ચેતન તત્વ. એ અવિનાશી છે. કેવું છે? જેનો બિગિનિંગ એન્ડ નથી. બીજું તત્વ આવે છે જળ તત્વ. જળ તત્વ એટલે કે જેની અંદર ચેતન નથી તે. આ દુનિયામાં આખું હોલ યુનિવર્સ પ્યોર મોલેક્યુલ્સ થી ભરેલું છે, જળ તત્વોથી, આખું યુનિવર્સ. અને એ જળ તત્વોની અવસ્થાને આપણે શું કહીએ છીએ? વસ્તુ કહીએ છીએ. આ જળ તત્વ છે, આ જળ તત્વ છે, આ જળ તત્વ છે. પણ આ જળ તત્વની અવસ્થા છે. પણ તત્વ એકદમ માઇક્રો છે, આંખોથી પણ જોઈ શકાય એવું નથી. પણ એ પરમેનન્ટ છે. કેવું છે? એનાથી બધી અવસ્થાઓ બને, અવસ્થા ઉત્પન્ન થાય અને નાશ થાય, પણ તત્વ નાશ થાય નહીં. એટલે એક ચેતન તત્વ, બીજું જળ તત્વ. આ શરીર પણ અનેક જળ તત્વોનું બનેલું છે. એ ભેગું થાય પાછું વિખરી જાય. પંચ મહાભૂતોથી બનેલું શરીર પાછું પંચ મહાભૂતોમાં વિલીન થઈ જાય. પણ તત્વ રૂપે કાયમનું, અવસ્થા રૂપે ટેમ્પરરી. એટલે પહેલું ચેતન તત્વ, બીજું જળ તત્વ, ત્રીજું મોશન તત્વ, જેને ગુજરાતીમાં કહેવાય ગતિ સહાયક. શું કહેવાય? ગતિ સહાયક. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, ગ્રહો ફરે, નક્ષત્રો ફરે, પૃથ્વી ફરે, હવા ફરે, માણસ ફરે, માણસની અંદર શ્વાસોશ્વાસ ફરે, બ્લડ સર્ક્યુલેશન ફરે, બધી મૂવમેન્ટ, એનું નામ ગતિ સહાયક તત્વ, મોશન. હોલ યુનિવર્સ મૂવિંગ, એ ત્રીજું તત્વ ગતિ સહાયક, મોશન. ચોથું તત્વ આવે છે સ્થિતિ સહાયક, સ્ટેબિલિટી. અત્યારે આપણે બેઠા છીએ એ સ્થિતિ સહાયક છે. ચાલીએ તો ગતિ સહાયક. સમજાય છે ને? ગતિ સહાયક, સ્થિતિ સહાયક એકબીજાના પૂરક છે. કેવા છે? રોડ સ્થિતિ સહાયક હોય તો કાર ગતિ સહાયક હોય. એક સ્થિતિ સહાયક હોય ને બીજું, આપણા બોડીની અંદર ઓર્ગન છે, એક સ્થિતિ સહાયક છે, તો બ્લડ સર્ક્યુલેશન ગતિ સહાયક. બે ફર્યા કરે તો સમજાય છે? એટલે 4 તત્વ. રોડે ચાલે ને માણસ ચાલે તો શું થાય? એન્ડ આવે. એનીવે, એટલે ચોથું તત્વ સ્થિતિ સહાયક. પાંચમું તત્વ આવે છે ટાઈમ, સમય તત્વ. કયું તત્વ? સમય તત્વ, ટાઈમ. કોઈ પણ વસ્તુનું કેલ્ક્યુલેશન ટાઈમથી થાય. સમય તત્વ વગર તમે મેનેજમેન્ટ ના કરી શકો. તમારું લાઈફ જોઈએ તો પણ સમય તત્વ જોઈએ, લાઈફની અવસ્થામાં પણ સમય તત્વ જોઈએ.
બધી જ વસ્તુમાં સમય તત્વ જોઈએ, પણ સમય તત્વ હંમેશા પ્રેઝન્ટ હોય છે. માણસ અવસ્થાને કારણે પાસ્ટ અને ફ્યુચર કાઉન્ટ કરે છે, પણ સમય તત્વ ક્યારે પાસ્ટ અને ફ્યુચર હોતું નથી. કેવું હોય છે? પ્રેઝન્ટ. પણ અવસ્થાને કારણે આપણે પાસ્ટ અને ફ્યુચર કહીએ છીએ. બાકી સમય તત્વ હંમેશા વર્તમાન હોય, પ્રેઝન્ટ. એટલે પાંચમું તત્વ છે સમય તત્વ. એનો પણ ક્યારે અંત આવતો? જડ તત્વનો અંત ના આવે, ચેતન તત્વનો અંત ના આવે, ગતિ સહાયકનો અંત ના આવે, સ્થિતિ સહાયકનો અંત ના આવે, સમય તત્વનો અંત ના આવે. અને છઠ્ઠું અને છેલ્લું તત્વ સ્પેસ, જેની અંદર આ બધી એક્ટિવિટીઝ થાય છે. વિધાઉટ સ્પેસ તમે કશું ના કરી શકો. આપણા બોડીમાં સ્પેસ છે એટલે આપણે બ્રીથ લઈ શકીએ, વોટર લઈ શકીએ, ફૂડ લઈ શકીએ, બ્લડ સર્ક્યુલેશન થાય, બીકોઝ ઓફ સ્પેસ. આ દુનિયામાં પણ સ્પેસ છે તો એક્ટિવિટી છે, સ્પેસ ના હોય તો. એટલે આવી રીતે આ 6 તત્વથી દુનિયા બની છે અને 6 તત્વથી મન વચન કાયા પણ બનેલા છે. 6 તત્વથી દુનિયા ચાલે છે અને 6 તત્વથી મન વચન કાયા પણ ચાલે છે. આ 6 તત્વ એનું એક નામ કુદરત. શું કીધું? 6 તત્વનું એક નામ. હું અમારા ઘરે કુદરત, કુદરતી કાનૂન બોલું છું ને. કુદરત એટલે ટોટલ ઓફ 6 ઇટરનલ એલિમેન્ટ્સ. કુદરત કોઈ વ્યક્તિનું નામ નથી. 6 તત્વોનો સમૂહ, એનું એક નામ કુદરત. આ દુનિયામાં 6થા થી 7મું કોઈ તત્વ નથી. બાકી બધી અવસ્થાઓ ઉત્પન્ન થાય, નાશ થાય, ઉત્પન્ન થાય અને નાશ થાય. આ 6 તત્વોનું એક નામ કુદરત. એ કુદરત કામ કઈ રીતે કરે છે આ 6 તત્વો? તો કે કામ કુદરતી કાનૂનથી કરે છે. 24 કલાકનો દિવસ, આટલો દિવસ ગણાય, આટલી રાત કહેવાય. ઉનાળો, શિયાળો, ચોમાસું, પૂનમ અને અમાસ, ભરતી અને ઓઢ, કર્મ અને કર્મનું ફળ, આ બધું કુદરતના કાનૂન પ્રમાણે છે, કોઈની મરજી પ્રમાણે નથી. પહેલું તત્વ, પહેલું આવ્યું કુદરત, સેકન્ડ આવ્યું લો ઓફ નેચર. પહેલું નેચર, બીજું લો ઓફ નેચર. કુદરતનો કાનૂન. કુદરતનો કાનૂન કોણે કોણે લાગુ ના પડે? બોલો. જીવ માત્રને લાગુ પડે. જીવ નહીં, આ બધી જ અવસ્થાઓને, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતી, ઓઢ, પૂનમ, અમાસ, આ બધાને કોઝ ઇફેક્ટ, આ બધાને કુદરતનો કાનૂન લાગુ પડે. સો હોલ યુનિવર્સ. એટલે પહેલું તત્વ કુદરત, નેચર. બીજું લો ઓફ નેચર. અને કુદરતનો કાનૂન બધા માટે, સમગ્ર સૃષ્ટિ માટે એક જ સરખો છે. એ માને કે ના માને. કુદરતનો કાનૂન તમારી માન્યતા પ્રમાણે કામ કરતો નથી. અને ત્રીજી વસ્તુ કુદરતી રચના. આ 5 ઇન્દ્રિયોથી જે અનુભવીએ છે એ બધી જ વસ્તુ કુદરતી રચના છે. કોની રચના? કુદરતી રચના. કોઈ વ્યક્તિએ બનાવી નથી. જેને જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ, વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા. આવી રીતે આ કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના, આને સમજવું, એનું નામ સનાતન સત્યને સમજવું, યુનિવર્સલ ટ્રુથ સાયન્સને સમજવું. એ નહીં સમજો ત્યાં સુધી કર્મ બંધાવા કમ્પલસરી છે, રાગ દ્વેષ થવા કમ્પલસરી છે, માલિકી ભાવ, કર્તા ભાવ થવો કમ્પલસરી છે, દેહાધ્યાસ થવો કમ્પલસરી છે. જ્યાં સુધી સનાતન સત્ય નહીં સમજાય
કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના, ત્યાં સુધી તમારી દ્રષ્ટિ રિલેટિવ સત્યને જ બિલીવ કરશે. કુદરતનો કાનૂન બિલકુલ આપણે મનોચંકાય જે બધું ભોગવ્યું, આ બધી અવસ્થાઓને કુદરતી રચના કહેવાય. કોઈ માન આપે, કોઈ અપમાન આપે, બધું કુદરતી રચના. આ કર્મ ભોગવવાના જન્મથી મોત સુધીના બધા સંજોગોને શું કહેવાય? કુદરતી રચના. આ દુનિયામાં કોઈ પણ જન્મેલી વ્યક્તિને શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ નથી. શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ કોઈને કુદરતે આપી નથી. તમારા આયુષ્ય કર્મ પ્રમાણે જ શ્વાસ ચાલશે અને આયુષ્ય કર્મ પતી જાય એટલે શ્વાસ બંધ થઈ જાય. બીમાર હોવું જરૂરી નથી. અને શ્વાસ કેવો? જાગો તોય ચાલુ રહે અને ઊંઘી જાવ તોય ભાનમાં હોય ચાલુ રહે અને બેભાન હોય તો પણ ચાલુ રહે. કારણ કે શ્વાસ તમે લેતા નથી, કુદરત લેવડાવે છે તમારા આયુષ્ય કર્મ પ્રમાણે. એ કમ્પલસરી છે, એમાં ઓપ્શન નથી. આયુષ્ય છે ત્યાં સુધી શ્વાસ લેવો જ પડશે. એટલે મરવું એ ચોઈસ નથી. શું નથી? કમ્પલસરી છે. ખ્યાલ આવ્યો? હટ્ટો કટ્ટો માણસ તમારે ચાલતા ચાલતા એક્સપાયર થઈ જાય, ટપ થઈ જાય. અને પેલા ગરડા માજી 90-95 વર્ષે પથારીમાં 5 વર્ષ કાઢે, બોલતા નથી. આયુષ્ય કર્મ, એમાં ફિઝિકલ ફિટનેસ નો પ્રશ્ન નથી. ફિઝિકલ ફિટનેસ નો પ્રશ્ન નથી, આયુષ્ય કર્મ. એટલે આ બધી વસ્તુ આપણે જીવનમાં સમજીએ ત્યારે ખ્યાલ આવે કે વોટ ઇઝ ધ યુનિવર્સલ ટ્રુથ, વોટ ઇઝ ધ ફેક્ટ ઓફ યુનિવર્સ, વોટ ઇઝ ધ લો ઓફ નેચર. આ બધું આપણને ખબર નથી. આ આપણી સનાતન સંસ્કૃતિમાં આ બધી વસ્તુઓ વણાયેલી હતી, પણ કાળક્રમે બધી ભૂસાઈ ગઈ. અને પછી આપણે સાંપ્રદાયિક સત્યમાં સ્ટક થઈ ગયા. શું થઈ ગયા? સર્કલની અંદર. એટલે સર્કલની બહાર રહસ્ય છે એવું ખબર પડી નહીં. સર્કલમાં સ્ટક થઈ ગયા. શેમાં થઈ ગયા? કે નાઉ ધીસ ઇઝ ધ ઓનલી વર્લ્ડ. આ જ જ્ઞાન છે, આ જ અલ્ટિમેટ છે એવું આપણે માની લીધું સર્કલને. પણ જ્ઞાન તો બાઉન્ડ્રી લેસ છે. કેવું છે? તમારું વિઝન બાઉન્ડ્રી વાળું છે. એમાં કોઈ શું કરે? આ કુવામાં દેડકો હોય, એને પૂછીએ કે દુનિયા કેટલી, તો કે આ ગોળ દેખાય છે એટલી. એને બીજું દેખાય જ નહીં તો એ શું કરે? એમ આપણે પણ આ સાંપ્રદાયિક સત્યને કારણે યુનિવર્સલ ટ્રુથ સમજી શક્યા નહીં. એ સાંપ્રદાયિક સત્યથી બિયોન્ડ જવું પડે, ત્યારે સનાતન સત્ય સમજાય. એટલે કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચનાને જાણવું, સમજવું, સંજોગોમાં ઉપયોગ કરવો અને અનુભવ કરવો, એને આધ્યાત્મિક ભાષામાં દર્શન, સમ્યક દર્શન કહે છે. શું કહે છે? સમ્યક એટલે સવળું, મિથ્યા એટલે અવળું. મન, વચન, કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. એ આપણા કંટ્રોલમાં નથી. અને હું પોતે મન, વચન, કાયાથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. એ સમ્યક જ્ઞાન અને કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના સમજવું એ સમ્યક દર્શન. સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન એ આપણું પુરુષાર્થની દ્રષ્ટિમાં હોવું જોઈએ. એને આધ્યાત્મ વિજ્ઞાનમાં આર્ટ ઓફ વિઝન કહે છે. શું કહે છે? આર્ટ ઓફ વિઝન. એમાં કોઈ એક્શન આવતી નથી. આર્ટ ઓફ વિઝન.
સંસારથી મુક્તિ તરફનો માર્ગ એ આર્ટ ઓફ વિઝન છે. અને સંસારમાં સારી રીતે જીવવું હોય, જન્મ મરણ સાવર લેવા હોય તો આર્ટ ઓફ એક્શન છે. બોલતા નથી. જન્મ મરણના ચક્કરમાં ફરવું હોય તો આર્ટ ઓફ એક્શન. આ કરવાથી પાપ થાય, આ કરવાથી પુણ્ય થાય, એ જાણી લો તો જન્મ મરણ ચાલ્યા કરશે. અને જન્મ મરણથી મુક્ત થવું હોય તો આર્ટ ઓફ વિઝન. ધીસ ઇઝ યોર ચોઇસ. સમજાય છે? આવી રીતે આખું આ સ્પિરિચ્યુઅલ સાયન્સનો મેં તમને બેઝ બતાવ્યો. અને એ પણ કીધું કે આ દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ પાસે શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ, વાણી, વર્તન અને વિચારો આ ત્રણે કુદરતી કાનૂનને આધારિત છે. અને કુદરતનો કાનૂન એ ગયા અવતારના કર્મના ફળ રૂપે સંજોગ આપે છે. કુદરત એની મરજીથી આપતું નથી. જેવું કોઝ એવી જ ઇફેક્ટ, પણ એ ઇફેક્ટ કાનૂન પ્રમાણે આપે છે. એ કાનૂન એવો છે કે રામકૃષ્ણ મહાવીરને પણ આપણી જેમ જ સરખો લાગુ પડે છે. વ્યક્તિએ બદલાતો નથી. સમજાયું બધાને? બસ આજે મારે આટલું કહેવું હતું. ખાસ કરીને આ ત્રણ વસ્તુ, કુદરતી કાનૂન અને કુદરતી રચના. બીજી બાજુ આત્મા છે. આત્મા છે જ્ઞાન છે. આને હું દર્શન કહું છું. અને જ્ઞાન ને દર્શનના ઉપયોગથી શુદ્ધ ચારિત્ર ઉત્પન્ન થાય છે. શુદ્ધ ચારિત્ર એટલે જેમાં રાગ દ્વેષ નથી, જેમાં કસાય નથી, જેમાં કર્તાપણું ને માલિકીપણું નથી, જેમાં ભીખ અને ભય નથી. એવી જે દ્રષ્ટિ ઉત્પન્ન થાય, એવી જે દશા ઉત્પન્ન થાય, ખ્યાલ આવ્યો? એને હું આ કુદરતી કાનૂન અને કુદરતી રચનાના ઉપયોગનું સમ્યક દર્શન કરું છું. હું કોણ છું એ સમ્યક જ્ઞાન, અને આ દુનિયા કઈ રીતે ચાલે છે સૈદ્ધાંતિક રીતે, એનું નામ સમ્યક દર્શન. સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન ઇઝ ઇક્વલ ટુ સમ્યક ચારિત્ર. સમ્યક ચારિત્ર એટલે વિતરાગ ચારિત્ર, જેમાં રાગ દ્વેષ હોય નહીં, જેનાથી કર્મ બંધાય નહીં. સમજાયું બધાને? જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. ગુજરાતી હિન્દી જેમાં બોલશો એમાં હું આન્સર આપીશ. ઓકે? Can you please enlighten about ghatiya karma and aghati karma? Okay. हिंदी. घाती कर्म एंड अघाती कर्म वो क्या है, और वो हमारे एनलाइटन में कैसे वो हेल्पफुल है, नहीं है, बाधक है या नहीं है. सबसे पहली बात, हमारा पूरा जन्म जीवन मृत्यु वो 8 प्रकार के कर्मों के ऊपर आधारित है. 8 डिफरेंट काइंड ऑफ 8 कर्म. वो 8 कर्म के अंदर 2 डिवीजन है. 4 प्रकार के कर्म को घाती कर्म कहते हैं और 4 प्रकार के कर्म को अघाती कर्म कहते हैं. घाती कर्म का मतलब है आत्मा की अनंत शक्तियां होते हुए भी इसका अनुभव न होने देना. वो घात करता है, कर्टेन आवरण बनाता है, वो घाती कर्म है. वो घाती कर्म 4 प्रकार के हैं: ज्ञान आवरण, दर्शन आवरण, मोहनीय कर्म और अंतराय कर्म. ये 4 प्रकार के कर्म जो है वो आत्मा की अनंत शक्तियों को और खुद आत्मा को भी अनुभव करने में वो बाधा डालते हैं. अंतराय क्या बोलते हैं? अंतराय. और यही 4 कर्मों से नए कर्म भी बनते हैं और यही कर्मों को दूसरा नाम है अज्ञान. अज्ञान भी बोल सकते हैं, घाती कर्म भी बोल सकते हैं और आत्मा की अनुभूति का अंतराय करने वाले कर्म भी बोल सकते हैं. रिपीट करता हूं: ज्ञान आवरण, दर्शन आवरण, मोहनीय और अंतराय कर्म.
ये 4 प्रकार के कर्म को घाती कर्म कहते हैं। डिटेल में समझाता हूं मैं। दूसरे 4 प्रकार का कर्म है वो अघाती कर्म है। वो आत्मा की अनंत शक्तियों को कुछ नहीं कर सकता है, मगर बाकी के 4 अघाती कर्म है वो सफरिंग के कर्म है। क्या है? यू हैव टू सफर। अगर आप अज्ञानी हैं तो भी सफरिंग करना पड़ेगा, ज्ञानी हैं तभी सफरिंग करना पड़ेगा, और केवल ज्ञानी हैं तो भी सफरिंग करना पड़ेगा। सफरिंग कर्म में प्लस माइनस नहीं होता है। सफरिंग का मतलब होता है आपने कॉज किया है तो इफेक्ट आएगा ही, चाहे आप राम हो, कृष्ण हो या महावीर हो, मगर वो आत्मा की अनंत शक्ति को वो बाधा नहीं करते हैं। मगर भुगतान कंपलसरी है। क्या बताया? कंपलसरी है। तो ये 4 प्रकार के कर्म हैं, इसको अघाती कर्म कहते हैं। अघाती कर्म में पहला कर्म आएगा नाम कर्म। पहला कौन सा आएगा? नाम कर्म। दूसरा आएगा गोत्र कर्म। क्या आएगा? गोत्र, उच्च गोत्र, नीच गोत्र। तीसरा आएगा वेदनीय कर्म, साता और असाता, जिसको हम सुख और दुख कहते हैं। वेदनीय कर्म देख लिया। और लास्ट है आयुष्य कर्म। ये चारों कर्म इस बॉडी के साथ जुड़े हैं, आत्मा से कोई कंसर्न नहीं है। और ये 4 प्रकार के कर्म तो केवल ज्ञान के बाद भी होते हैं। तो ये 4 कर्म जो अघाती है वो केवल ज्ञान को बाधक नहीं है, मगर पहले 4 प्रकार के कर्म हैं जिसको घाती कर्म कहा। ज्ञान आवरण, दर्शन आवरण, मोहनी और अंतरह कर्म। ये आत्मा की अनंत शक्तियों को घात करता है, अवरोध करता है, और यही हमारे लिए डेंजरस है, मुक्ति के मार्ग में बाधक है। तो ये 4 प्रकार के कर्म को मैं विस्तार से समझाने की कोशिश करता हूं। सबसे पहला कर्म है ज्ञान आवरण कर्म। आत्मा का अनंत ज्ञान होते हुए भी आत्मा का स्वभाव ही अनंत ज्ञान वाला है, फिर भी हम इंद्रिय ज्ञान के माध्यम से, बौद्धिक ज्ञान के माध्यम से जिसको ज्ञान मानते हैं, वो ज्ञान अनंत ज्ञान को बाधक होता है। क्योंकि अनंत ज्ञान वो स्वाभाविक है, और आपके पास जो ज्ञान है वो इंद्रियों के माध्यम से पाया है और बुद्धि के माध्यम से आपने समझा है। वो सनातन ज्ञान नहीं हो सकता, और इसीलिए वो सनातन ज्ञान को क्या हो जाता है? बाधक हो जाता है। समझ में आया? ज्ञान आवरण कर्म, वो ज्ञान ही आवरण बन जाता है, क्योंकि वो अज्ञान है। और अज्ञान का मतलब होता है रॉन्ग नहीं, अज्ञान का मतलब होता है रिलेटिव सत्य। ये मेरे माता है, ये मेरे पिता है, ये मेरे भाई है, मेरे बहन है, ये मेरे पति है, मेरी पत्नी है, ये रिलेटिव सत्य है। मगर वो रिलेटिव सत्य को ही सनातन सत्य मानना, तभी राग द्वेष होगा। अगर रिलेटिव सत्य को रिलेटिव सत्य मानोगे और सनातन सत्य में हम सब शुद्ध आत्मा मानोगे तो राग द्वेष होंगे नहीं। मगर रिलेटिव सत्य को ही सनातन मानोगे तो अवश्य राग द्वेष होंगे। ये मकान मेरा है तो व्यवहार से तो सही है अगर आपने पैसा दिया है तो, मगर वास्तव में मकान के आप मालिक नहीं हो सकते, क्योंकि शरीर के भी मालिक नहीं है। मगर व्यवहार से बोल सकते हैं कि मैं मकान का मालिक हूं, वास्तव में आप मकान के मालिक नहीं हो। यू आर द ओनली यूजर, नॉट ओनर। इस शरीर के भी आप यूजर है, ओनर। तो शरीर के साथ जुड़ा हुआ सत्ता, संपत्ति, संबंध और साधन के भी हम यूजर हो सकते हैं, ओनर
मगर ओनर बनते हैं उसी का ही मार खाते हैं। है नहीं फिर भी बन जाते हैं, फिर क्या होगा? तो पहला ज्ञान आवरण, दूसरा दर्शन आवरण। ये दर्शन आवरण का मतलब होता है ये दुनिया जो चलती है, ये मन वचन काया जो चलता है वो मैं चलाता हूं। सामने वाले के मन वचन काया वो चलाता है। थॉट, स्पीच एंड एक्शन वो खुद करता है, और मेरे मन वचन काया में थॉट, स्पीच एंड एक्शन मैं खुद करता हूं। ये मिथ्या दर्शन है। कौन सा दर्शन है? ये मैंने किया, मिथ्या दर्शन है। ये मेरा है, ये तेरा है, ये मिथ्या दर्शन है। और मिथ्या दर्शन से ये दुनिया का सनातन सत्य, कुदरत, कुदरती कानून और कुदरती रचना समझ में नहीं आता। अगर वो समझ में आएगा तो मिथ्या दर्शन रहेगा, तो सम्यक हो जाएगा। That's it. समझ में आया? तो ये मिथ्या दर्शन से ही राग द्वेष होता है। मिथ्या दर्शन से ही कर्ता भाव और मालिकी भाव होता है। मिथ्या दर्शन से भीख और भय प्रकट होता है। मिथ्या दर्शन से ही जन्म मरण है। सनातन दर्शन में जन्म मरण होता नहीं है। तो सनातन दर्शन में शरीर का क्रिएटर, ऑपरेटर, डिस्ट्रॉयर तीनों कुदरत है। और व्यवहार से ये शरीर मेरा है, इसको मैं चलाता हूं, जो कुछ भी बोलता हूं करता हूं वो मैं करता हूं, और सामने वाला करता है वो करता है। यही मिथ्या दर्शन है। तो राग द्वेष तो होगा ही। ये मेरा है, तेरा है, तो मालिकी भाव भी, और राग द्वेष होगा, कर्ता भाव होगा, मालिकी भाव होगा, तो भीख और भय भी रहेगा। इनबिल्ट उनके साथ जुड़ा हुआ है, कोरिलेटेड। तो इस प्रकार से ये मिथ्या ज्ञान, मिथ्या दर्शन है। तीसरा है मोहनीय कर्म। मोहनीय कर्म का मतलब होता है 5 इंद्रियों से जो अनुभव में आता है और बुद्धि से जो समझ में आता है, उसमें सुख मानना, सुख अनुभव करना और सुख की प्राप्ति का प्रयास करना, वो ही मोहनीय कर्म है। है नहीं मगर मानना। क्या बताया? है नहीं मगर मोहनीय कर्म। हमने कल सत्संग में कहा था, इस दुनिया के अंदर कोई भी चीज के अंदर सुख और दुख देने की शक्ति नहीं है। सिर्फ कर्मों की भुगतान है। क्या है? और भुगतान को आप सुख भी मान सकते हैं, दुख भी मान सकते हैं, वो आपकी मान्यता है। जब भूखे होते हैं तो कुछ भी खाना खा दे दो, आनंद आएगा। और यहां तक खाना खाया है, अच्छा अच्छा भी देंगे तो भी खाना। गरीब व्यक्ति को प्रश्न ये होता है कि मैं शरीर पे क्या पहनूं, ये गरीब व्यक्ति का प्रश्न है। और पैसे वाले का प्रश्न है कि इतने सारे टंगाए हुए कपड़े में से कौन सा पहनूं। नहीं समझ में आया? दोनों को पजल तो है मगर अलग अलग प्रकार का है। एक को कपड़ा है नहीं तो प्रश्न है अगर शरीर के ऊपर क्या पहनूं, ये प्रश्न है। और दूसरे के लिए प्रश्न ये कि इतने सारे में से कौन सा पहनूं। आप क्लोजेट में देखोगे तो हमको ऐसा लगेगा कि ये गराज सेल है। नहीं समझ में आया? समझ में आया?
और कहीं कपड़ों की तो टैग भी नहीं लगता रही है। Am I right or wrong? This is the fact. तो ऐसा है, और इसीलिए क्योंकि हमारा मोह है, इसमें सुख है ऐसा हम मानते हैं, वास्तव में है नहीं। दोनों की मान्यता है। एक गरीब व्यक्ति अगर मंदिर के बाहर खड़ा है और वो बैठा है वहां, और मैंने उसको $5 दे दिए बड़े दिन के, नए साल के अंदर या दिवाली के दिन, तो उनके लिए आनंद की बात है कि नहीं? और वही मंदिर के बाहर कोई BMW में आएगा और नीचे उतरेगा, इनको $5 दूंगा तो इनके लिए सुख है दुख है? तो सबकी अपनी अपनी, ये कोई सनातन सत्य नहीं है, मान्यता है, फैक्ट नहीं है। एक के लिए सुख, दूसरे के लिए। तो कहने का मतलब सुख और दुख वो मान्यता है, मगर हाँ, कर्मों के भुगतान कंपलसरी है। सुख दुख कंपलसरी नहीं है। कुदरत किसी को सुख दुख देती नहीं है, और इस दुनिया में किसी साधन के अंदर, अवस्था के अंदर सुख दुख देने की शक्ति भी नहीं है। हम जिसको जो मानना है वो मान सकते हैं, सनातन सत्य कुछ भी नहीं है। दूसरा, मोहनीय कर्म के बाद अंतराय कर्म। हम अपने आत्मा का अनुभव करना चाहते हैं, और आत्मा के अंदर अनंत ज्ञान, अनंत दर्शन, अनंत सुख और अनंत शक्ति है। इसका अनुभव करना चाहते हैं, मगर इसका अनुभव नहीं होता है। इसको कहते हैं अंतराय कर्म। तो ये चारों प्रकार के कर्म हैं। ये चारे प्रकार के जो कर्म का मैं रिवर्स कर दूं, ज्ञान आवरण कर्म को मिटाने के लिए ज्ञान चाहिए, सम्यक ज्ञान। मैं शुद्ध आत्मा हूं, मैं चेतन हूं, मैं अविनाशी हूं, और सभी प्रकार की अनंत शक्तियों वाला मैं हूं। ये ज्ञान है। अगर ये ज्ञान रहेगा तो मिथ्या ज्ञान जो लेकर आए वो अपने आप क्या हो जाएगा? अपने आप डिसॉल्व हो जाएगा। क्या हो जाएगा? डिसॉल्व। फिर सम्यक दर्शन। तो मिथ्या दर्शन को मिटाना है तो सम्यक दर्शन का उपयोग करना पड़ेगा। तो सम्यक दर्शन का मतलब होता है मैं न शरीर हूं, न शरीर को चलाने वाला हूं, और जो शरीर भुगतान करता है वो भुगतान करने वाला भी मैं नहीं हूं। तो सम्यक दर्शन क्या है? तो सम्यक दर्शन ये है, कुदरती कानून और कुदरती रचना से ही ये चलता है और पूरा ब्रह्मांड चलता है, इसको मानना ये सम्यक दर्शन है। तो सम्यक दर्शन से मिथ्या दर्शन डिसॉल्व हो जाएगा, इरेज हो जाएगा, खत्म हो जाएगा। सम्यक ज्ञान से मिथ्या ज्ञान खत्म हो जाएगा, सम्यक दर्शन से मिथ्या दर्शन खत्म हो जाएगा। और तीसरा जो मोहनीय कर्म है वो कैसे खत्म होगा? तो आत्मा के सिवाय दुनिया की कोई भी अवस्था या चीज में सुख देने का स्वभाव ही नहीं है। ये मानना, ये समझना और ये लक्ष्य में रखना, इसको कहते हैं निर्मोही दृष्टि। और ये मिथ्या ज्ञान, मिथ्या दर्शन, मोहनीय कर्म का एक नाम है अज्ञान। और यही अज्ञान से राग द्वेष, जन्म मरण, कषाय, कर्म बनते ही रहते हैं। और आध्यात्म मार्ग में अज्ञान को मिटाना यही मुक्ति का पुरुषार्थ है। मन वचन काया को क्या करना क्या न करना, वो मुक्ति के मार्ग का पुरुषार्थ से कोई कंसर्न नहीं है।
मिथ्या ज्ञान, मिथ्या दर्शन, मोहनीय कर्मों को मिटाना, यही आध्यात्म मार्ग का, मुक्ति के मार्ग का पुरुषार्थ है। बाकी के 4 प्रकार के कर्म, नाम कर्म, गोत्र कर्म, वेदनीय कर्म, आयुष्य कर्म, जो मन वचन काया से भुगतान करते हैं, उससे आत्मा से कोई कंसर्न नहीं है, वो भुगतान के लिए है। उसमें नाम कर्म, नाम कर्म का मतलब होता है जो नाम हमको जन्म लेने के बाद मिलता है, उसी से हमारा जीवन चलता है। सुख मिलेगा, दुख मिलेगा, संपत्ति मिलेगी, फायदा होगा, नुकसान होगा, जो कुछ भी होगा, कंसर्न विथ टाइटल, यस और नो, तो ये नाम कर्म हो गया। इस नाम कर्म से आपकी भुगतान जुड़ी हुई है, सफरिंग। कोई कहेगा तुम्हारे में अक्ल नहीं है, नाम देकर, तो असर होगी ना। और कहेगा तुम बहुत अच्छे हैं, तो भी आनंद आएगा। यानी नाम कर्म के आधार से इफेक्ट होती है अच्छी बुरी की। तो ये सफरिंग के कर्म है। दूसरा कर्म है गोत्र। गोत्र का मतलब होता है क्वालिटी ऑफ योर फिजिकल कैरेक्टर। अच्छा कैरेक्टर लेकर आए हैं तो अच्छा गोत्र मिलेगा। वैष्णव, जैन, ब्राह्मण, आप समझे ना। और अगर लो क्वालिटी वाला आपका कैरेक्टर होगा कर्म में, तो आपको लो क्वालिटी वाले गोत्र में जन्म मिलेगा, जहां बहुत कष्ट होगा, जहां लोग इतने उनका जबान कहो, उनकी क्रिया कहो, उनका डीलिंग कहो, वो काफी लो क्वालिटी का होगा। तो उसमें से आगे बढ़ना बहुत दिक्कत हो जाता है। तो ये गोत्र हाई और लो मिलता है एज पर योर कर्म। Then the third is वेदनीय कर्म। जन्म से मौत तक मन वचन काया से जो भुगतान करते हैं, इसको वेदनीय कर्म बोलते हैं। सफरिंग, ये सफरिंग का कर्म 2 प्रकार का है, साता और असाता वेदनीय। साता को हम सुख कहते हैं, असाता को दुख कहते हैं, मगर कुदरत की भाषा में दोनों कर्म का एक ही नाम है, वेदनीय कर्म। So your cause is connected with suffering, either साता और असाता। और लास्ट है वो है आयुष्य कर्म। जन्म से मौत तक सभी कर्मों के सफरिंग के टाइम का टोटल इज इक्वल टू योर आयुष्य कर्म। समझ में आया? जन्म से मौत तक मन वचन काया से जो कुछ भी कर्मों की भुगतान करना है, ये भुगतान के श्वासोश्वास का टोटल इज इक्वल टू योर आयुष्य कर्म। आयुष्य कर्म सफरिंग के साथ जुड़ा है। कोई भी श्वासोश्वास बिना सफरिंग हो नहीं सकता। तो इस प्रकार से यह घाती और अघाती कर्म है। पहला 4 प्रकार का कर्म घाती कर्म है, जो आत्मा की अनंत शक्ति को घात करता है। वो है ज्ञान आवरण, दर्शन आवरण, मोहनी और अंतराय कर्म। दूसरे 4 प्रकार के कर्म अघाती कर्म है, जो मन वचन काया से भुगतान करने के लिए आत्मा की उससे उनका कंसर्न नहीं है। वो है नाम कर्म, गोत्र कर्म, वेदनीय कर्म और आयुष्य कर्म। इस प्रकार 8 प्रकार के कर्म है। सबको समझ में आया? स्वामी जी, एक प्रश्न है। ये निर्मोही दशा और वैराग्य ये एक ही है? नहीं। तो वैराग्य की परिभाषा? वैरागी का मतलब होता है ये संसार में जो भी अवस्था आती है उसमें से उनकी वैल्यू धीरे धीरे कम करके जीरो करना,
वो वैराग्य है। क्या है? त्याग नहीं, वैराग्य। वैराग्य से मोक्ष है और त्याग से संसार है। क्या बताया? त्याग से संसार है और वैराग्य से मोक्ष है। त्याग का मतलब छोड़ देना, और इसीलिए हमारे शास्त्रों में बताया है त्यागे सो आगे। आज त्याग किया है, कल आपको मिलेगा। त्यागे सो आगे। और वैराग्य से मोक्ष है। वैराग्य का मतलब होता है जन्म से मौत तक 5 इंद्रियों से हम जो कुछ भी भुगतान करते हैं, इनकी वैल्यू ही दृष्टि में 0 कर दो। क्या कर दो? 0। तो फिर राग द्वेष करने का कोई सवाल ही नहीं है। और राग द्वेष नहीं होगा तो कर्म बंध भी नहीं होगा, और कर्म बंध नहीं होगा तो जन्म मरण भी। तो वैराग्य से मोक्ष है और त्याग से संसार है। तो ये वैराग्य जो है और त्याग, और जो वैराग्य के साथ आपका कौन सा शब्द था? निर्मोही। निर्मोही। निर्मोही का मतलब होता है दुनिया में कोई भी चीज में सुख नहीं है। सुख सिर्फ मेरा इनटू इन्वर्टेड कॉमा आत्मा का ही स्वभाव है। वो निर्मोही दशा, यानी बाहर कोई जगह पे सुख है ही नहीं, वो निर्मोही दशा बोलते हैं। और मोह का मतलब होता है ये दुनिया में बाहर ही सुख है, उसको ही ढूंढना है, उसको ही पाना है और इसको ही अनुभव करना है। ये मोहनीय कर्म। समझ में आया?